નેમિનાથનું જૈન મંદિર. નેમિનાથ એમની વાત કરીએ એ પહેલા આપણે અહીંયા આવેલા જે મંદિરો છે એની વાત કરીએ તો તમે જોશો ગિરનાર પર્વત ઉપર તમને આ જૈન મંદિરો જોવા મળશે. દેખાય છે? તો આ મંદિરો છે આ બધા ગિરનાર ઉપર તમને જોવા મળશે. એટલે ગિરનાર પર્વત તમે ચડવાની શરૂઆત કરો તો તમે સાઈડમાં જોશો ને થોડું ઉપર ચડો એટલે તો તમને આ રીતના જૈન મંદિરો જોવા મળશે. જેમાં મુખ્ય મંદિર કયા તીર્થકરને સમર્પિત છે? તો નેમિનાથને સમર્પિત છે. અને નેમિનાથ એ જૈન ધર્મના 22મા નંબરના તીર્થકર હતા જેમનું ચિહ્ન શંખ હતું. શું હતું? શંખ. શંખ. તો નેમિનાથ જૈન મંદિર મૂળ કર્ણ વિહાર તરીકે ઓળખાય છે. એક્ઝામની અંદર પૂછાય. ઓકે, યાદ રાખી લઈશું કે આ જે નેમિનાથ જૈન મંદિરો જે ગિરનાર પર્વત ઉપર આવેલા છે તો આ ગિરનાર પર્વત ઉપર આવેલા આ જૈન મંદિરો જે નેમિનાથને સમર્પિત છે એ કયા નામે ઓળખાય છે? કર્ણ વિહાર તરીકે ઓળખાય છે. તે જૂનાગઢ શહેરની નજીક ગિરનારની ટેકરીઓ ઉપર છે અને વર્તમાન મંદિરોનો સૌથી જૂનો ભાગ ઈસવીસન 1129માં મારુ ગુર્જર શૈલીની અંદર બનાવેલો છે. કેન્દ્રીય મંદિરને 3 ઘટકો છે. જે કેન્દ્રીય મંદિર મૂળ પ્રાસાદ, પછી મુખ્ય સભા મંડપ છે એ ગુડા મંડપ અને બહારનો હોલ જે મંડપ તરીકે ઓળખાય છે. એટલે કે પ્રોપર જે સ્ટ્રક્ચર હોય છે મંદિરનું એ સ્ટ્રક્ચરની અંદર જ તમને આ મંદિરો જોવા મળશે. તો આવા સરસ મજાના મંદિરો છે જે ગિરનાર પર્વત ઉપર તમને જોવા મળશે. એમાં આ જે મંદિરો છે એ નેમિનાથને સમર્પિત છે. કોને? નેમિનાથને સમર્પિત છે. યાદ રાખીશું. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.